ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં મેચમાં ભારતે ભવ્ય જીત હાંસલ કરતા ભરૂચમાં લોકો રસ્તા પર ઉતરી આવી ઉજવણી કરી। 8 માર્ચ 2024ના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતે ભવ્ય જીત હાંસલ કરી ટી20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો। ભારતની ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો। ટીમના વિજય સાથે દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો। શહેરો અને ગામડાઓમાં પણ લોકો જાહેર માર્ગો પર ઉતરી આવ્યા અને તિરંગા લહેરાવીને જશ્ન મનાવ્યો। આ જીતની ઉજવણીનો રંગ ગુજરાતના ભરૂચ જિલ્લામાં પણ જોવા મળ્યો। ભરૂચ શહેરમાં લોકો મોટી સંખ્યામાં જાહેર માર્ગો પર ઉતરી આવ્યા। ખાસ કરી પાંચબત્તી સર્કલ ખાતે યુવાનો અને નાગરિકો હાથમાં તિરંગા લઈને ભેગા થયા હતા। ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ પણ ચુસ્ત બંદોબસ્તમાં હતી। પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવી। જો કે ભીડ બેકાબુ બનતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી। પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લોકોને શાંતિ રાખવા અનુરોધ કર્યો। તેમ છતાં ભીડ ઓછી ન થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો। લાઠીચાર્જ બાદ લોકો તરબેતર થઈ ગયા હતા। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઈ હતી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।